વીતી જાય છે અને બને છે એવું કે યુદ્ધ પૂરું થઈ ગયું હોય, રાજ્ય પાંડવો પાસે હોય, ત્યારે અર્જુન એકવાર દ્વારકા જાય છે રોકાવા માટે. કારણ કે મેં કીધું એમ બંને મિત્રો હતા, કૃષ્ણ પરમાત્મા અને અર્જુન મિત્ર, એટલે મિત્રને ત્યાં રોકાવા ગયા. પણ 6 મહિનાથી આવતા નથી. એટલે એક દિવસ યુધિષ્ઠિર બેઠા છે, બાજુમાં ભીમસેન બેઠા છે અને પૂછવા લાગ્યા કે હે ભાઈ ભીમ, આ અર્જુન ગયા એના 6 મહિનાથી આ પરત કેમ નથી આવ્યો? અને મને આમ કેમ અપસુકન થતા હોય એવું લાગે છે. કઈ કળિયુગની શરૂઆત તો નથી થઈ ગઈ ને? કારણ કે જે આ કથા હું બાપુ ગાઉં ને ત્યારે દ્વાપર યુગ પૂરો થાય અને કળિયુગની શરૂઆતનો આ પ્રસંગ. દ્વાપર જે 4 યુગ છે, આપણે સતયુગ, ત્રેતાયુગ અને ત્રીજો દ્વાપર. દ્વાપર પૂરો થાય અને કળિયુગની શરૂઆત થાય ત્યારની આ કથા છે. એટલે યુધિષ્ઠિર કે છે ક્યાંય કળિયુગ નથી શરૂ થઈ ગયો ને? કેમ મને આમ આ ઉલ્કાપાત થતા હોય એવું લાગે છે? જો તો ખરા રાજ્યમાં ક્યાંક ક્યાંક ભૂકંપ થઈ રહેશે. આ બધું કળિયુગમાં જ થાય કે ભૂકંપ થઈ રહ્યા છે, મારા અંગો છે એ ફરકી રહ્યા છે. હું જ્યારે જોઉં ત્યારે શિયાળ અને કૂતરા રડી રડીને ભસી રહ્યા છે. ક્યારેક ક્યારેક હું આપણી ગૌશાળામાં જાઉં ને બાપુ, તો ગાયો અને ઘોડાની આંખમાં મેં આંસુ જોયા છે. મને લાગે છે કે કાંઈ કળિયુગ આવી રહ્યો હોય એવું લાગે છે. અરે રાત્રિના સમયે ઘોડ અને ચીબરીઓ અને કાગડા બોલી રહ્યા છે. આ સૂર્ય અને ચંદ્રની અંદર કુંડાળા દેખાય. આ બધા અપસુપનો છે, આપણા શાસ્ત્રના અપસુપનો. ઘીનો દીવો સળગતો નથી. અરે ગાયોના વાછડા ગાયનું દૂધ પીતા નથી. મને લાગે છે કે કળિયુગ આવી ગયો એવું લાગે છે. ઓ ભાઈ ભીમ, બરાબર આ બે ભાઈ આવી વાતો કરે છે, બરાબર ઈ જ સમયે રડતો રડતો બાપુ રડતો અર્જુન ધીમે ધીમે આમ લથડિયા ખાતો ખાતો આમ આવે છે. અહીંયા ભીમ અને યુધિષ્ઠિર બેઠા છે. સામેથી અર્જુન રડતો આવે છે. યુધિષ્ઠિર ઊભા થઈ જાય અને ઊભા થઈ અને સામે જઈ અને પૂછવા લાગે છે કે હે અર્જુન ભાઈ, કેતો ખરા દ્વારકામાં બધા કુશળ છે ને? કૃષ્ણ પરમાત્મા, વાસુદેવ, દેવકી આ બધા આનંદમાં છે ને? અને તું આમ રડે છે કેમ? શું થયું ભાઈ તને? અર્જુનને આમ ખંભે હાથ દે અને યુધિષ્ઠિર પૂછવા લાગે કે હે ભાઈ, તે કોઈ બ્રાહ્મણ, ગાય કે કોઈ બાળકને હેરાન કર્યા કે તને પસ્તાવો થાય છે? તું શું કરીને આવ્યો છો? હે અર્જુન, તે કોઈ સ્ત્રી સાથે ખરાબ વર્તન કર્યું? અરે ભાઈ, તે કોઈ બાળકને ભૂખ્યું રાખીને ખાઈ ગયો છો? તો આમ રડે છે, રડવાનું કારણ જલ્દી મને બતાવ. તારી આ માનસિક પીડાનું કારણ કહે ભાઈ. પણ આ બધા પ્રશ્નો કરે છે, પણ અર્જુન કાંઈ બોલી શકતો નથી. અને ત્યારે બહુ પૂછ્યું ત્યારે અર્જુન કહેવા લાગ્યો છે કે હે ભાઈ યુધિષ્ઠિર, હે જયેશ પાંડવ, સાંભળો, હું મારી કરણી તમને કહું. જેમ શરીરમાંથી પ્રાણ વયા જાય અને એને મૃતક કહેવાય છે, એમ આ સંસારમાંથી કૃષ્ણ પરમાત્મા સ્વધામે ગયા છે. એટલે મને આખો આ સંસાર મૃત પ્રાય લાગે છે. અને ત્યારે એવું બન્યું હતું કે કૃષ્ણ ભગવાન પોતાનું અવતાર કાર્ય પૂર્ણ કરી અને સ્વધામ ગયા હતા.
કૃષ્ણ ભગવાન ગયા અને અર્જુનને કહેતા કે હે અર્જુન, જે આ દ્વારકામાં જે સ્ત્રીઓ માતાઓ છે એને તું તારી સાથે હસ્તિનાપુર લઈ જાય છે. એટલે અર્જુન એ બધાને લઈને બાપુ આવતો હતો અને જંગલની મધ્યમાં બરાબર પહોંચ્યા અને ત્યારે કાબા નામની જાતિ હતી એને આ બધાને રોક્યા અને કાબાએ ઊભા રાખી અને જેનો ધનુષથી આખી દુનિયા ડોલતી હતી ઈ ધનુષ અર્જુન પાસેથી ગાંડીવ આંચકી લીધી. समय समय बलवान है नहीं पुरुष बलवान. काबे अर्जुन ने लूटियो वही धनुष वही बाण. એટલે યુધિષ્ઠિરને આવીને કહે છે કે ભાઈ, હું દ્વારકાની સ્ત્રીઓ માતાઓની રક્ષા હું ન કરી શક્યો, મારું ગાંડીવ લઈ લેવામાં આવ્યો અને હું આ કાબાઓની જોડે યુદ્ધમાં હારી ગયો છું. અને રડતા રડતા અર્જુન કહેવા લાગ્યો છે, એ ભાઈ, જેની કૃપાથી હું દ્રૌપદીને જીતીને લાવ્યો તો એ કૃષ્ણ પરમાત્મા સ્વધામ ગયા છે, એનું મને દુઃખ છે. એ ગયા એટલે હું આમ મૃત પ્રાય જેવો થઈ ગયો છું. એ ભાઈ, આપણને ખાંડવ વન આપી ખાંડવ વનનું દાન કરનાર એ કૃષ્ણ પરમાત્મા હવે આ ધરા ઉપર નથી રહ્યા, એનું મને દુઃખ. એ ભાઈ, એ મહાન યોદ્ધો એવો જરાસંઘ જેને જીતવો અશક્ય હતો અને ભીમભાઈ અને જરાસંઘનું જે ભયંકર યુદ્ધ થયું હતું એમાં કૃષ્ણની કૃપાથી જ જરાસંઘ મરાયો હતો. એનો વધ કરાવનાર કૃષ્ણ પરમાત્મામાં સ્વધામ ગયા છે, માટે આજે હું રડી રહ્યો છું. આપણને વનવાસ એક દિવસ દુર્વાસા ઋષિ આવ્યા હતા અને આવી ત્યારે આપણે પાંચેય મૂંઝાણા હતા. ત્યારે દુર્વાસાના શ્રાપમાંથી બચાવનાર બીજું કોઈ નહીં, એ કૃષ્ણ ભગવાન દ્વારકાધીશ હવે રહ્યા નથી, એનું મને દુઃખ છે. હે ભાઈ યુધિષ્ઠિર, જેને પ્રહલાદને ઉગાર્યો હતો, જેને અનેક રૂપ લઈ અને સાધુ સંતો ગાયની રક્ષા કરી હતી, એ કૃષ્ણ પરમાત્મા મારા પરમ સખા, મારા મિત્ર કૃષ્ણ પરમાત્મા હવે રહ્યા નથી, માટે હું રડું છું. અને આમ રડતા રડતા એ અર્જુનને લાવી અને બેસાડે છે. પણ બાપુ, આ વાત બાજુમાં ઉભા રહે અને મારી માં વૃદ્ધ કુંતા સાંભળતા. કુંતા માતા આ બધી વાત સાંભળે છે અને જેવું એને સાંભળ્યું કે કૃષ્ણ રહ્યા નથી, કૃષ્ણ પરમાત્મા સ્વધામ ગયા છે એવું સાંભળ્યું અને તરત જ માં કુંતાએ પોતાના પ્રાણને ત્યાગી દીધા. જેમ બા આપણે જૂના વસ્ત્રને બદલાવીએ ને એમ સહજતાથી સાંભળ્યું કૃષ્ણ નથી રહ્યા અને કુંતાએ પ્રાણ ત્યાગી દીધા. શું એની ભક્તિ હશે? એ માં કુંતાની જે કઈ વિધિઓ છે એ બધી વિધિ કરવામાં આવી છે અને આ કૃષ્ણ રહ્યા નથી સાંભળી અને આખું હસ્તિનાપુર પાંડવો બસ રડી રહ્યા છે. હવે શું કરવું? જે આપણે વારંવાર આવીને આપણી રક્ષા કરનાર હતો એ કાનુડો રહ્યો નથી, તો હવે આપણે રહીને શું કરશું? તો આ રાજ્યને આપણે શું કરશું? આવું વિચારીને પાંડવોએ બાપુ નક્કી કરી લીધું કે હવે આ ધરા ઉપર ન રહેવાય, હાલો આપણે પાંચેય હિમાલય હાડ ગાળવા જતા રહીએ.
અને આ વાત સાંભળી અને દ્રૌપદી પણ કહેવા લાગી છે કે હે પાંડવો, જો તમે હિમાલય હાડ ગાળવા જશો તો મારું કોણ? તમે મને પણ લઈ જાઓ. પાંડવો અને દ્રૌપદી બધા તૈયાર થયા છે. તરત જ યુધિષ્ઠિરે પોતાના પૌત્ર એવા પરીક્ષિતને બોલાવ્યો કે બેટા, આ હસ્તિનાપુરનું રાજ્ય છે એ અમે તને સોંપીએ છીએ. નાના હતા પરીક્ષિત મહારાજ. આ તમામ રાજ્યની જવાબદારી તારા ઉપર છે. રાજ તિલક કરી અને બધા ભાઈઓ, પાંચેય ભાઈઓ, દ્રૌપદી બધા ઉત્તર તરફ પ્રયાણ કરે છે. ધીમે ધીમે બધા હરિદ્વાર થી આગળ એ હિમાલયની બરફ આચ્છાદિત પહાડીઓમાં પ્રવેશ કરે છે. ધીમે ધીમે આગળ વધે છે, પણ બાપા હિમાલયને પાર કરવો તો કેટલો કઠિન હોય છે. ધીમે ધીમે થતા એક પછી એક પોતાના પ્રાણ ત્યાગે છે. અને આ ધરા ઉપરથી એ હસ્તિનાપુરના પાંડવો એક પછી એક થતા બધા પોતાના દેહનો ત્યાગ કરે છે. પાંડવો ગયા છે. યુવાન થયેલો પરીક્ષિત મહારાજા બને છે. ને યુવાન થતા ઉત્તરની પુત્રી ઈરાવતી એની સાથે એના લગ્ન થાય છે.